જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. સિને સરિતાવતી. હું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ અરવિંદ શુક્લા આપ સર્વેનું સ્વાગત કરું છું. ગુજરાતી ચલચિત્રોનો ઇતિહાસ રજૂ કરતી ચેનલ સિને સરિતામાં આપ સૌનું સ્વાગત છે. દરેક વખતની માફક આ વખતે પણ નવીન સફર કથા વસ્તુ ધરાવતી ફિલ્મની વાત કરવાના છીએ. ચિત્રનું નામ છે પતિ પરમેશ્વર. આ ચિત્ર શ્રી માતા ચિત્ર મદ્રાસના બેનર નીચે બનાવવામાં આવેલ હતું. આ ચિત્રના નિર્માતા વિજયકુમાર રાયપુરા હતા અને તેના ગીતો અવિનાશ વ્યાસ તથા કેશવ રાઠોડે લખેલ હતા. સંગીત ગૌરાંગ વ્યાસનું હતું તથા દિગ્દર્શકની જવાબદારી બાબુભાઈ મિસ્ત્રી અદા કરી હતી. આ ફિલ્મનું નિર્માણ હાલોલ આવેલ લકી સ્ટુડિયો ખાતે કરવામાં આવેલ હતું. આ ચિત્રની કથા વસ્તુમાં રાજકુમારી તેના પિતા તેના પ્રેમી વિજયની વાત વણી લેવામાં આવી છે. રાજકુમારીને શિકારનો શોખ હોવાથી અવારનવાર જંગલમાં શિકારે જતી હોય છે. તેમાં તેને વિજય નામના યુવક સાથે પ્રણય થઈ જાય છે. રાજકુમારીને અમર નામનો યુવક પણ પ્રેમ કરતો હોય છે. રાજકુમારી અને વિજય એકબીજાને વરી લેવાના કોલ આપે છે અને રાજકુમારી વિજયને વીંટી પહેરાવે છે. સમય જતા રાજકુમારીના પિતા બીમાર પડે છે અને તેની દવા નાગલોકમાંથી નાગ જ્યોતિ લાવો અને રાજાને આપો તો સાજા થઈ શકે. આ કામ વિજય પોતાના માથે લઈને નાગલોકમાં જઈને નાગ જ્યોતિ લાવવામાં સફળ થાય છે. પણ નાગરાજાનો શ્રાપ હોય છે કે તું લઈને જઈશ તો કદ રૂપો થઈ જઈશ. તો પણ વિજય લઈને નીકળે છે. રસ્તામાં અમર તેની પાસેથી છળ કપટ કરીને નાગ જ્યોતિ લઈ લે છે અને રાજાને આપે છે. રાજા ખુશ થઈ જાય છે. આ બાજુ વિજય રાજા સામે હાજર થાય છે ત્યારે તે કદરૂપો થઈ જાય છે અને તેની કોઈ વિનતી માન રહેતી નથી. રાજકુમારી વિજયના હાથમાં વીંટી જોઈ જાય છે અને આખી વાત રાજાને જાણ કરે છે. વિજય સાથે લગ્ન કરાવી આપવાનું કહે છે. રાજા બંનેને રાજ બહાર જવાનું ફરમાન કરે છે. રાજકુમારી તથા વિજય રાજની બહાર નીકળીને પોતાનો સંસાર ચલાવે છે. માતાજીને ખૂબ શ્રદ્ધાથી ભક્તિ કરે છે અને માતાજી પ્રસન્ન થઈ વિજયને સાજો સમો કરી દે છે. આવી સરસ મજાની વાત આ ચિત્રમાં રજૂ કરવામાં આવી હતી. આપ સૌને ગમી હશે. આ ચિત્રના કલાકારોમાં રાજીવ, સુષ્મા વર્મા, અરવિંદ જોશી, જયંત વ્યાસ, નલિન દવે, ઘનશ્યામ નાયક તેમજ મહેમાન કલાકારમાં માધવી પંડ્યા, મેઘના રોય અને પદ્મા એ સરસ અભિનય આપેલ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. સિને સરિતા એટલે શ્રી ભૂપેનભાઈ રાવલ, શ્રી રાજીવ ગાંધી અને આખી ટીમ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. હું અરવિંદ શુક્લા આવતા એપિસોડમાં આવતા અંકે ફરી મળીશું.